જૂનાગઢના માણાવદરમાં રખડતા ઢોરનો આતંક। શાક માર્કેટ વિસ્તારમાં સાંઢની લડાઈના પગલે મચી નાસભાગ। બે સાંઢ વચ્ચેની લડાઈમાં શાકભાજીની લારીઓ ઊંધી વળી ગઈ। સાંઢોની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ફરી એક વખત રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો જૂનાગઢમાં, જ્યાં શાક માર્કેટની લારીઓ ઊંધી વળી ગઈ। સાંઢની લડાઈમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે બે સાંઢે આતંક મચાવ્યો, જેના પરિણામે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। લોકો રીતસરના દોડતા, ભાગતા, બચતા નજરે પડ્યા હતા અને શાકભાજીની લારીઓ પણ ઊંધી વાળી નાખવામાં આવી હતી। મોટા મોટા જે દાવાઓ કરવામાં આવે છે રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ અપાવવા માટેના, એ દાવાઓ કેટલા પોકળ સાબિત થાય છે આ દ્રશ્યો પુરવાર કરે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, શું વધુ માહિતી? બિલકુલ, જૂનાગઢ જિલ્લાના માણાવદરની આ ઘટના છે। માણાવદરની જે શાક માર્કેટ છે ત્યાં બે આખલાઓ વચ્ચે આ પ્રકારની લડાઈ થવા પામી હતી। દ્રશ્યો પરથી જ આપ અંદાજો લગાવી શકો છો કે કઈ હદે આ બંને આખલાઓ વચ્ચે લડાઈ જામી પડી હતી, જેને લઈને લોકોમાં નાસભાગ થવા પામી હતી। ખાસ તો શાકભાજીની જે લારીઓ છે તે પણ ઊંધી વળી ગઈ તેવા દ્રશ્યોમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો। અને આ તકે જો કંઈક ખાસ વાત એ રહી કે કોઈ માનવને આમાં ઈજા પહોંચી હોય તો હજી બહાર નથી આવ્યું, પરંતુ લોક માંગ એવી ઉઠવા પામી છે કે જે મોટી મોટી વાતો કરાય છે, મોટા મોટા વાયદાઓ કરાય છે કે રખડતા પશુઓને પકડવા માટે આ પ્રકારની કાર્યવાહી કરાય, આ વગેરે વગેરે જે વાયદાઓ કરવામાં આવશે તે માત્ર કાગળ પર જ હોય અને તેનું અમલીકરણ ન થતું હોય તે આ દ્રશ્યો પર તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। આભાર આપનો તમામ માહિતી બદલ।